લસણ ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ એમનેમ તો લસણ આપણે ખાઈ નથી શકતા કાચે કાચું ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે અહીંયા બનાવેલું છે, કોઈ પણ સિઝનમાં બનાવીને તમે તેને સ્ટોર કરી શકો તેવું લસણનું અથાણું એટલું ટેસ્ટી બનશે કે તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે અને કિચનના મસાલામાંથી જ બનીને તૈયાર થઈ જશે. અલગથી કોઈ પણ મસાલા ખરીદવા નહીં પડે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો અથાણું બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક મસાલો તૈયાર કરવાનો છે. તો ગેસ ઉપર એક પેન રાખીશું, પછી તેની અંદર આપણે મસાલા ઉમેરવાના છે. તો અહીંયા 2 ચમચી આપણે લીધી છે પીળી રાઈ. આ તમને કોઈ પણ કરિયાણા શોપ ઉપર આસાનીથી મળી જશે. સાથે 1 ચમચી આપણે અહીંયા કાળી રાઈ લીધી છે અને અડધી ચમચી જેટલી આપણે અહીંયા સૂકી મેથી લીધી છે અને 1 મોટી ચમચી આપણે અહીંયા વરિયાળી લીધી છે. હવે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ મસાલાને સારી રીતે શેકવાના છે. આ રીતે મસાલા ચટકવાનો અવાજ ન આવે ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આપણે તેને શેકવાના છે, પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. સરસ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવું અથાણું બનીને ફ્રેન્ડ્સ તૈયાર થશે. તમે તેના ફેન થઈ જશો અને કોઈ પણ સિઝનમાં તમે આ અથાણું બનાવીને ફ્રીઝ વગર આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકો. તો અહીંયા સરસ એવા મસાલા શેકાઈ ગયા છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો, મસાલા ચટકવાનો અવાજ પણ આવવા લાગેલ છે. બજારના મસાલા ખરીદવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે તમે ઘરે મસાલા તૈયાર કરશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટી એવું તમારું અથાણું બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે સરસ બધા જ મસાલા શેકી લીધા છે. હવે તેને ઠંડા થવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે અહીંયા લઈ લીધું છે લસણ. તો અહીંયા આપણે 250 ગ્રામ જેટલા લસણની કળીઓ લીધેલી છે. નાની મોટી કળી તમને જે પસંદ હોય તે લઈ શકો છો. તેની છાલ હટાવી દીધી છે. જો આ રીતે નાની કળી હોય તો આખી રાખી શકો છો અને બહુ મોટી કળી હોય તો તેના 2 ટુકડા પણ કરી શકો છો, અથવા તમારે લસણના નાના નાના ટુકડા કરવા છે તો તે પણ કરી શકાય છે. તો આપણે ગુજરાતી સ્ટાઇલ અથાણું બનાવીએ છીએ ફ્રેન્ડ્સ, એટલે આપણે અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરીએ છીએ. તમે અહીંયા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. તેલ હલકું ગરમ થાય ને એટલે આપણે તેની અંદર લસણની કળીઓ ઉમેરી દઈશું અને અહીંયા 70% સુધી આપણે લસણની કળીઓને ફ્રાય કરી લેવાની છે, જેથી લસણનો કાચો ટેસ્ટ ન આવે. પણ તમારે કાચો ટેસ્ટ પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો આ સ્ટેપ તમારે સ્કીપ કરી દેવાનો. એમ તમે અથાણાની અંદર આ લસણ કાચું પણ ભેળવી શકો છો, પસંદ તમારી છે. પણ આ રીતે આપણે લસણની કળીઓને સાતડીને ઉમેરીશું, તેને લીધે અથાણાની સેલ્ફ લાઈફ પણ વધી જાય છે. તો અહીંયા આપણે જોઈ શકો છો તમે લસણમાં હલકો કલર ચેન્જ થઈ ગયો છે અને લસણની કળીઓ પણ થોડી સોફ્ટ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. ઓવરકુક લસણ ન થઈ જાય તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે. ત્યાં સુધીમાં આપણો મસાલો પણ ઠંડો થઈ ગયો છે. તો મસાલાને આપણે મિક્સર જારની અંદર ઉમેરીને તેનો ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે. આ રીતનો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. સરસ એવો આપણે તેનો પાવડર તૈયાર કરી લેશું. આ અથાણું બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે તેની સુગંધ પણ કાંઈક અલગ આવવાની છે. અથાણા ખાવાના શોખીન છો ને ફ્રેન્ડ્સ તો આ અથાણું તમારા હેલ્થ માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો અહીંયા લસણ પણ 5 મિનિટ માટે આપણે ઠંડુ કરી લીધું છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે તેની અંદર આપણે 1 ચમચી હિંગ ઉમેરી દેશું. અત્યારે તેલ નવસેકું ગરમ છે, બહુ ગરમ નથી, નવસેકું ગરમ છે, એટલે આ બધા મસાલા સારી રીતે તેલમાં સતળાઈ જશે. તો હવે આપણે જે મસાલો પીસીને રાખેલો તે લસણ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું, એટલે મસાલો પણ તેલમાં સારી રીતે સતળાઈ જાય. અત્યારે નવસેકું છે તેલ ગરમ, એટલે બધા મસાલા સારી રીતે કૂક થઈ જશે. અત્યારે ગેસ ઓન કરવાની પણ કંઈ જ જરૂર નથી. ઠંડા તેલમાં તમે સારી રીતે મિક્સ કરી શકો છો આ રીતે. હવે ઉમેરીશું રૂટીન મસાલા. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા 1 ચમચી જેટલી લીધી છે હળદર પાવડર અને સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. અત્યારે કાશ્મીરી મરચું લીધું છે, તેને લીધે કલર સરસ એવો આવશે એટલા માટે. તો આપણે અહીંયા સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને થોડું એવું નમક ઉમેરી દેવાનું છે. નમક પણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો. તો હવે બધી વસ્તુને આપણે સારી રીતે અહીંયા મિક્સ કરી દઈશું. રૂટીન મસાલામાં જ આ અથાણું બનીને તૈયાર થઈ જાય છે. જરૂર લાગે ફ્રેન્ડ્સ અહીંયા તેલની તો તમે ઉપરથી તેલને ગરમ કરીને ઠંડુ કરીને આ અથાણાની અંદર ઉમેરી શકો છો. તો આ રીતે આપણે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતનું અથાણાનું સરસ એવું મિશ્રણ થઈ ગયેલું છે અને તેલ પણ સાઈડમાંથી અલગ થઈ ગયેલું છે. હવે જો તમારે વધુ તેલ ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે. તો હવે 2 ચમચી આપણે તેની અંદર આચાર મસાલો ઉમેરી દેવાનો છે. જો તમારી પાસે આચાર મસાલો નથી ફ્રેન્ડ્સ તો આ સ્ટેપ તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આચાર મસાલા ઉમેરવાથી બધા ટેસ્ટ છે તે બેલેન્સ થઈ જાય છે. ફક્ત 2 ચમચી આપણે આચાર મસાલો ઉમેરેલો છે. જો ન ઉમેરો તો એમનેમ પણ તમે આ અથાણું બનાવી શકો છો. હવે ખટાશ માટે ફ્રેન્ડ્સ તમારે જો અહીંયા
આમચૂર પાવડર ઉમેરવો હોય ને તો આમચૂર પાવડર પણ તમે સાથે ઉમેરી શકો છો. તો હવે 1 ચમચું આપણે તેની અંદર સંચર પાવડર ઉમેરી દઈશું અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 1 ચમચી ગોળ ઉમેરીશું. જો તમારે અહીંયા આમચૂર પાવડર નથી ઉમેરવો ફ્રેન્ડ્સ તો ખટાશ આપવા માટે તમે અહીંયા 2 ચમચી જેટલું વિનેગર પણ ઉમેરી શકો છો. જો માફક આવતું હોય ને તો વિનેગર જરૂરથી ઉમેરજો, તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. પણ જો માફક ન આવતું હોય ને ફ્રેન્ડ્સ તો અહીંયા તમે આમચૂર પાવડર ઉમેરી શકો છો ખટાશ આપવા માટે. હવે સારી રીતે બધી વસ્તુને આપણે અહીંયા મિક્સ કરી દઈશું. બસ આટલા જ સિમ્પલ મસાલાથી આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. આ અથાણું બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે એનો સ્વાદ છે તે એટલો સરસ આવે છે ફ્રેન્ડ્સ કે તમને એમ થાય કે અત્યારે જ ખાઈ લેવું છે. હવે આપણે તેની અંદર ઉમેરી દઈશું થોડું એવું તેલ. તો આપણે અહીંયા 50 ગ્રામ જેટલું તેલ ઉપરથી ઉમેરેલું છે, 1 મોટા ચમચા જેટલું, એટલે સરસ એવું મિક્સ થઈ જાય. તેલનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું રાખી શકો છો. તો આ રીતનું આપણું લચકેદાર લસણનું અથાણું બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. આ અથાણાને તમે કોઈ પણ એરટાઇટ જારની અંદર ભરીને આખું વર્ષ માટે ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો. તો આપણે સાફ જાર લઈ લેશું, તેની અંદર આપણે અથાણાને સ્ટોર કરી દેવાનું છે. જ્યારે પણ તમે અથાણું સ્ટોર કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તેની અંદર પાણીનો ભાગ ન હોય. પાણીનો ભાગ હશે તો અથાણું બગડવાની શક્યતા રહે છે ફ્રેન્ડ્સ. એટલે જાર સરસ ચોખ્ખું હોય અને પાણીનો ભાગ ન હોય તેવું જ લેવાનું છે. તો આ રીતે સરસ દબાવીને આપણે અથાણું ભરી દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ઉપર આ રીતે એક લેયર થવી જોઈએ તેલની. જો આ લેયર ન હોય ને તો અથાણાની અંદર ફૂગ આવવાની શક્યતા રહે છે. એટલે એવું લાગે તો ઉપરથી ગરમ કરીને ઠંડુ તેલ થઈ જાય પછી તમે ઉમેરી શકો છો તેલ. આ રીતથી ફ્રેન્ડ્સ તમે અથાણું બનાવશો ને એટલે આ અથાણું તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી